તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8 સરસ મોર્નિંગમાં મસ્ત નાહી ધોઈ અને મિત્રો ફ્રેશ રેડી થઈ જશે. આજે આપણે બધા વખત પહેલાં ઉઠ્યા હતા મિત્રો. ફર્સ્ટ નાહવામાં સેટિંગ પડી ગયું આપણું, કારણ કે એક રૂમમાં અમે 4 સભ્યો હોય ને એટલા માટે. બાકી તો મિત્રો રાત્રે આટલા પહોંચ્યા હતા, સોમનાથ દર્શન કરી અને પછી જવાનું હતું ગીર બાજુ, સાસણ ગીરમાં. પણ ત્યાં મિત્રો ચાલુ નહીં અત્યારે ચોમાસાની સિઝનમાં. જંગલ સફારીને બંધ હશે તો ઘર તરફ બધા રિટર્ન કરવાની તૈયારીઓ કરતા હતા. રાત્રે આટલા હોટલમાં લીધે તો આ હોટલમાં રોકાણ હશે મિત્રો. મસ્ત હોટલ છે, આજુબાજુ સરસ વગડા જેવું છે અને વચ્ચોવચ હોટલ છે. બાકી તો મિત્રો નહીં તો ફ્રેશ ઓકે થઈ જશે. ડીગી બેનને હાલ ફોન કર્યો મોર્નિંગમાં. ડીગી વગર તો ફાવતું એ નહીં. તો બધા ઓકે ફ્રેશ થઈ જાય મિત્રો, એટલે પછી નીકળી જઈએ ઘરમાં. જોઈશું જેમ જેમ આગળ વધતા રહીશું એમ મિત્રો તમને અપડેટ આવતા રહીશું. એ તો ચા નાસ્તો કરવા ઉભા રહીએ એટલે પછી મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9. જો નહીં જોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા થઈ જેમ એટલી હવા મારી છે. પાછા કીધું મારે એકવું છે તો એકવા બેઠા છે. બોલો આજે આપણો શું પ્લાન છે? ખરેખર બચપનમાં ગોરિયામાં એક્યા હતા, તમને આજ એકવા બે છીએ એ મજા જ ભાઈ. ના આપણો આજનો આખા દિવસનો પ્લાન શું છે? આજનો આખા દિવસનો પ્લાન ઘર તરફ જવા આપણું આપણો અહીંથી પહેલાં જવાનું છે બાપા સીતારામ બગદાણા. મારા જગ્યા ધોલીમાં દર્શન કરીને પછી આગળ નીકળશું. જેમ જેમ આગળ વચ્ચે અપડેટ આવતા રહેશે. તો મિત્રો અત્યારે વાગી જશે 10 અને રિટર્ન થઈ જાય છીએ. ઉના સિટી છે દીવ દમણના બાજુમાં, એટલા પહોંચ્યા છીએ મિત્રો. ઘેર તરફ જઈએ છીએ. મસ્ત નાસ્તાનું એવી સેટિંગ થઈ જાય. અમારાની ચા પીધી, ખૂબ લેટ પડી જાય છે, 10 વાગી જાય. તો અમારી મંડળી મિત્રો એક મસ્ત નાસ્તો છે, નાસ્તો કરવા બેસી જાય સીધો. સરસ પેટ નાસ્તો કરી લઈએ. નાસ્તામાં હું સબ બતાવું તમને, પછી મળીએ. જો સૌરાષ્ટ્રના પ્રખ્યાત ભાગ્યા વણેલા છે. વણેલા ખાવા માટે મિત્રો નાસ્તો આવી ગયો છે, કરી લઈએ મસ્ત પરફેક્ટ નાસ્તો. મિત્રો ગઠિયા બઠિયા ખાઈને નાસ્તો કરીને અમે હેડે આવીએ ને અમે પાછું મોટું સાફ કર્યું હતું. અરે હેલ્ધી માટે ખજૂર કાજુ. એના માટે હેલ્ધી માટે નહીં, હલ્દી માટે હેલ્ધી. મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને ગોઠિયા ચા નાસ્તો કરીને ગાડીમાં બેઠા હતા. કાલના હવે ઉતરે છીએ અને હું પહોંચે છે મિત્રો મોગલધામ પગુડા. તો અમારી મંડળી બધી તૈયાર થઈ નીકળી છે મિત્રો. આપણે તો ફર્સ્ટ વાર પહેલી વાર આવ્યા છીએ. હતા જોઈએ છીએ ઊંચા મંદિર દર્શન કરીએ. કદાચ એલાઉડ હોય તો તમને દર્શન કરાવશું. લગભગ તો હતું નહીં, પણ છે તો 100% કરાવ્યું. જો જેવી જેની માનતા. તો મિત્રો વિડીયો શૂટિંગની તો ના છે, કોઈક મંદિર છે તો હવે આપણે વિડીયો શૂટિંગ બંધ કરીએ છીએ. મિત્રો આપણે તો દર્શન કરીને આવી ગયા. આવું કોઈક મંદિર છે, બહુ પબ્લિક આવે છે મિત્રો. તો મિત્રો અત્યારે વાગી જશે 1:30 અને અમે આવી જાય છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા.
મિત્રો આ અવકારમાં જ મસ્ત ગેટ બનાવ્યો છે આખો, અને અમારા મંડળીના સભ્યો બધા આગળ દર્શન કરવા જતા રહ્યા, હું એકલો મિત્રો પાછળ રહી ગયો. તો મસ્ત બન્યા રહો, બતાવું તમને. તો મિત્રો મસ્ત દર્શન કરી લેજો, બગદાણા ધામ, બાપા સીતારામ. જો અમારા મંડળીવાળા બધા દર્શન કરી અને આવી ગયા છે. મોમોને હજી પાછળ છે, જોવા મિત્રો દર્શન કરી અને પછી જઈએ મસ્ત રૂપાળા દર્શન કરી અને મિત્રો ચાર અન્ન ક્ષેત્ર ચાલે છે બાપાના નામનું. જો લાખો પબ્લિક મિત્રો આખી ટીમ બેસી ગઈ છે. તો શું સર જમવામાં જમી બતાવીએ. તો મિત્રો જમવાનું પીરસાઈ ગયું છે, લાડુ, ગોઠિયા, રોટલી, શાક અને બીજું હજી બધું ઘણું આવે છે, પણ આપણે હાલ આટલામાં જમી લઈએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. બધાએ બાપાની પ્રસાદ પ્લેટ લઈ લીધી, સરસ જમી લીધું. અને હું શું આગળનો પ્લાન થાય છે વિડીયોમાં મસ્ત બન્યા રહો, તમને જણાવતા રહીશ કહેતા. તો મિત્રો 4:30 વાગી ગયા છે અને બગદાણાથી મિત્રો જમી અને થોડી ઘણી ખરીદી કરી અને ગાડીમાં ચડી બેઠા હતા. હવે ટી બ્રેક પાડવા માટે આટલા ઊભા રહ્યા છીએ. મિત્રો મસ્ત પાર્લર છે, સારી એવી ચા મળે છે. બધા ચા પી લઈએ, ફર્સ્ટ ક્લાસ મૂડ ફ્રેશ કરી લઈએ, પછી પાછા નીકળી. તો બન્યા રહેજો. તો મિત્રો 100 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. ચાલુ જ છીએ, હેડવાનું કન્ટિન્યુ. લગભગ ઘેર જવાનો રસ્તો 200 કિલોમીટર બાકી વધ્યો હોય. બાકી તો મિત્રો એટલે થોડી વાર રેસ્ટ લેવા માટે ઊભા રહ્યા છીએ. જો ગાડીમાં બેઠા બેઠા કંટાળ્યા છીએ. મકાયું ખાઈ જતા મળ્યું ના, પતી ગયું. તો મિત્રો ટોલ ટેક્સ હતો, એ પણ ઊભા રહ્યા છીએ રેસ્ટ કરવા માટે. હવે પાછા ગાડીમાં બેસી જઈએ. જેવું હશે એવી તમને અપડેટ આવતા રહેજો. તો મિત્રો અત્યારે વાગી જશે 9. ટોલ ટેક્સની ગાડીમાં બેઠા હતા, સતત ગાડી ખેંચી મિત્રો અમદાવાદ હવે પહોંચે છીએ. ધોલેરાવાળા હાઈવે ઉપર થઈ અને ડીઝલ ભરવા માટે મિત્રો ઊભા રહે છીએ. ઘેર જઈએ છીએ, અમદાવાદ પહોંચ્યા છીએ. હજી ખાવાનું બાકી છે, જોઈએ છીએ કઈ જગ્યાએ સેટિંગ થાય. તો ડીઝલ મિત્રો મસ્ત ભરાઈ દીધું. હવે નીકળીએ, જમવાના ટાઈમે મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9:30 અને હવે સારી હોટલ પડતા હતા આપણી ગુજરાતી કાઠિયાવાડી, તો મળી જશે પુરોહિત હોટલ. મિત્રો હવે ખાટલામાં દેશી જમવા બેસી જજો. આ મારી મંડળી ડિસ્કશન કરીએ છીએ કે આમાંથી મિત્રો હું મંગાવવું. આપણે સાદા વ્યક્તિઓ છીએ અને આપણે સાદું ખાવા જોઈએ. સબ્જી જુઓ, બાજરીનો રોટલો જુઓ, છાશ જુઓ, બસ ઘણું થઈ ગયું. પનીર પિઝા ને એ બધું આપણને ગમતું નહીં. બાકી તો એ જોઈએ છીએ, મંગાવીએ, ડિસ્કશન કરીને પછી તમે એ મિત્રો તો બન્યા. જો બાકી મોમો દેશી સ્ટાઇલમાં બેસી જાય છે બધા. મિત્રો જમવાનું આવી ગયું છે. હવની ચોઈસ પ્રમાણે હવનું જે બનતું હતું એ લાવી દીધું. તો આપણે મંગાવી દીધું મિત્રો સેવ ટમેટા, ચણા મસાલા, બાજરીનો રોટલો અને સલાડ. મોમાઈ ભાઈ મંગાવી છે દાલ બાટી. તો મિત્રો થોડી લેટ થાય દાલ બાટી, હમણાં હાલ આવી ગઈ. બાકી પિન્ટુભાઈને મંગાવી હતી કઢી ખીચડી, તો એમને આવી જઈ છે કઢી ખીચડી. તો મિત્રો બધા ભેગા થઈ મસ્ત બધા ભેગા થઈને જમી લઈએ. જમી પછી મળી. વિડીયોમાં તમે આગળ જોયું હતું આપણે ઘેર નીકળ્યા હતા, તો રાતે 1 વાગે અમે ઘેર પહોંચ્યા હતા અને ખરેખર એવી ઊંઘ આવી હતી, જબ થાક લાગ્યો હતો ને તો ઊંઘી જ ગયા હતા. આવું ઉઠ્યા છીએ. બાકી તો આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.